ટ્રેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર શ્રીકાર, પાલનપુર, ડીસા સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ડીસા શહેરમાં ભારે વરસાદના કારણે 2 મકાનો ધરાશયી। ડીસાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી પાણી ખેતરમાં ફરી વળતા બેટમાં ફેરવાયા। જિલ્લા કલેક્ટર શ્રી માહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો। ડીસા તાલુકાના વાહરા ગામે ખેતરમાં ઉભેલી ભેંસ પર વીજળી ત્રાટકતા મોત, ખેડૂત પરિવાર પર આબ તૂટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ। કંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર શાહી સવારી નીકળી 61 દિવસનું મૌન વ્રત પૂર્ણ થતા કંકરેજ તાલુકાના નાથાપુરા ખાતે આવેલા શ્રી વડેશી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળી। ઉપરવાસમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના લીધે બનાસ નદીના નીરમાં વધારો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમાં અમીરગઢ પાસેની બનાસ નદીના નીરમાં વધારો થયો છે, ત્યારે બનાસ નદીના નીરમાં પાણીની આવક થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, ત્યારે ડીસા શહેરમાં અને સમગ્ર તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી છે। તેમાં ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે અને સવારથી જ દૂધ ભરવાવાળા પશુપાલકો ઘૂંટણસમાં પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। જ્યારે ભૂતકાળમાં પણ આ ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં અને રહેણાંક મકાનમાં પાણી ભરાયા હતા। આમ દર વર્ષે દર વરસાદે બાઈવાડા ગામે આવી જ સ્થિતિ સર્જાતી હોય છે, જે મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી તેવા ગંભીર આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવે છે। નમસ્તે, જયેશ મોદી। જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાઈવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે, ધોરણ 1 થી 8ની અંદર પ્રાથમિક શાળાએ આવ્યા છે, તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે। જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે અમને વાલીઓની સતત ચિંતા હોય। સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે। ત્યારે આના માટે જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો હું તંત્રને વિનંતી કરું છું કે બાઈવાડા ગામની પ્રાથમિક શાળાની અંદરથી જે રસ્તો નીકળે ત્યાં તાત્કાલિક રોડની વ્યવસ્થા થાય અને તાત્કાલિક તંત્ર પણ ધ્યાને લઈને આનું ધ્યાન રાખે। ડીસાના કંસારી ગામે પ્રાથમિક શાળા આગળ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી ગઈ છે, જેમાં શાળા આગળ ઢીચણસમાં પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। ત્યારે આ સમસ્યાને લઈને ફોન દ્વારા વાતચીત કરાતા પંચાયતના સભ્યએ જણાવ્યું હતું કે દર ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદ હોય ત્યારે સમસ્યા યથાવત જોવા મળે છે। વરસાદ રહી જાય ત્યારે ગામમાં કૂવો બનાવેલો છે, તે પાણી કૂવામાં જતું રહે છે। ઘૂંટણસમાં પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ આ જાહેર રસ્તો છે, લોકોને દૂધ ભરાવવા અવરજવર માટે પણ મુશ્કેલી પડી રહી છે। તેમજ વાલીઓને પોતાના વાહનો લઈ અને શાળાએ બાળકોને મૂકવા આવવું પડતું હોય છે। જ્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલ ન આવતા વાલીઓમાં ભારે રોષ। બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દાંતીવાડા ડેમમાં 6465 ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે અને ડેમમાં જળસ્તરમાં વધારો થયો છે। 577.35 ફૂટ ડેમનું લેવલ પહોંચ્યું, ત્યારે ડેમના જળસ્તરમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ લેવલ છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા ઠેર ઠેર વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને ખાડા થયા છે। ત્યારે આજે જૂના ડીસા ગામે ભારે વરસાદના પગલે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જ્યાં IRM ગેસ કંપની દ્વારા ખાડાઓ ખોદાયા બાદ
પૂરા ન કરાતા પડેલા ખાડાઓમાં વાહનો ખાબકી રહ્યા છે, જે મામલે ગ્રામ પંચાયત દ્વારા વારંવાર ગેસ કંપનીને કડક સૂચનાઓ આપવામાં આવી છે, છતાં ગેસ કંપનીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે ચોમાસાની ઋતુમાં ગેસ કંપનીના અધિકારીઓની બેદરકારીના કારણે પડેલા ખાડાઓમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ, તેવા ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ડીસા શહેરમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને જાહેર રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. વળી ડીસામાં ભારે વરસાદના પગલે 2 મકાન ધરાશાયી થઈ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે ભારે વરસાદની પણ પરવા કર્યા વિના ડીસા નગરપાલિકાના ઉત્સાહી અને પ્રજાની મુશ્કેલીમાં ખડે પગે ઊભા રહેતા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત વોર્ડ 2ના સદસ્ય જગાભાઈ શાહ અને વોર્ડ નંબર 3ના સદસ્ય છાયાબેન ભરતભાઈ નાઈ સાથે સેનિટેશન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચાલુ વરસાદમાં લોકોને સાવચેત રહેવા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા અપીલ કરાઈ હતી. જ્યારે ધરાશાયી થઈ ગયેલા મકાનના પરિવારોને આર્થિક સહાય આપવા માટે બાંહેધરી પણ આપી હતી. જોકે મળેલી માહિતી મુજબ મકાનો ધરાશાયી થતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ડીસા શહેરમાં અને સમગ્ર તાલુકામાં મોડી રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં અને જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાતા અને ઠેર ઠેર ખાડા રાજ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓને મોટી તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામે વરસાદી પાણી ખેડૂતોના ઘરોમાં ઘૂસી જતા પરિવાર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા ખેડૂત પરિવારને આખી રાત વરસાદી પાણીમાં વિતાવવાનો વારો આવતા ખેડૂત પરિવારમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અને ખેડૂતે જણાવ્યું હતું કે તેના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી સહિત અન્ય માલ સામાન પણ પાણીમાં પલળી જતા નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે આ મામલે સાંસદ કે ધારાસભ્ય સહિત ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી હજુ સુધી ફરક્યા પણ ન હોવાના આક્ષેપ કર્યા છે. મારું નામ શંકરજી રાવતાજી છે. ગામ ચંદાજી ગોળિયા, પોસ્ટ ભડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, વાયા પાલનપુર, ઉત્તર ગુજરાત. અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહેલો છે. 100 ફેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર 8 ફૂટ પાણી ભરેલા છે અને બહારે બેઠા છીએ. છોકરા બીજા નાના અને સૂલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર સાંભળતો નથી. એટલે ખૂબ આભાર છે આ સરકારને. દાંતીવાડા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અને રસ્તા ધોવાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓનો સહિત ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે દાંતીવાડા તાલુકાના લક્ષ્મીપુરા અટાલ માર્ગ ભારે વરસાદને કારણે ધોવાઈ જતા આખો રસ્તો જળમગ્ન થયો છે. જેના કારણે દૂધ ભરાવવા જતા પશુપાલકોને પણ વરસાદી પાણીના વહેણમાંથી નીકળવાનો વારો આવ્યો છે. દૂધ ભરાવવા જતા પશુપાલકો માથે બરણી મૂકીને મહા મુસીબતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જ્યારે આ માર્ગ દર વર્ષે ચોમાસા દરમિયાન તંત્રની નબળી નેતાગીરી અને નબળી કામગીરીના કારણે રસ્તો ધોવાઈ જવાની ઘટના બની રહી છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય ગુણવત્તાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે. અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય એ શ્રેષ્ઠ શિક્ષક. આજે ભારત વર્ષમાં ટીચર્સ ડેની શાળા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના દિયોદરની સરકારી ખાનગી શાળામાં કોલેજમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી. 5મી સપ્ટેમ્બર ટીચર્સ ડે ભારતના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ જયંતિ પ્રસંગે ભારતભરમાં શાળા કોલેજોમાં ઉજવવામાં આવે છે. ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ, દિયોદર શાળા નંબર 2 અને સરકારી મોડલ સ્કૂલ સરસ્વતી વિદ્યા વિહાર શાળા ખાતે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. શાળાના બાળકોને શિક્ષક બનવાનો આજે નવો અનુભવ થયો. શાળાના વિદ્યાર્થી શિક્ષકોએ શ્રેષ્ઠ શિક્ષક બનવાનો પ્રયત્ન કર્યો છે. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસની ઉજવણી દરેક ભારતના સ્કૂલોમાં કરવામાં આવે છે. જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા, તેમની યાદમાં તેમની જન્મ જયંતિ નિમિત્તે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જે દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને
શિક્ષક બનાવવામાં આવે છે અને તેમની ભૂમિકા નિભાવવામાં આવે છે, જે તેમને અનુભવ થાય કે શિક્ષકો ખરેખર કેવા હોય છે અને શિક્ષકો ખરેખર એમને કેવી તકલીફો વેઠવવી પડે છે તથા તેમને કેવો અનુભવ થાય છે, તે માટે આ દિવસે શિક્ષકોને બનાવવામાં આવે છે. વાત કરીએ તો ભારતમાં દરેક સ્કૂલોમાં આ તહેવારની ઉજવણી, આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો કેટલાય છે, જેમ કે ચાણક્ય, તે આપણા ભારતના એક મહત્ત્વપૂર્ણ શિક્ષક ગણી શકાય તેવા છે. તેમણે મૌર્ય સમાજની સ્થાપના કરી હતી. પછી સ્વામી વિવેકાનંદ, જેમણે શિકાગોમાં પોતાના ભારતનો ડંકો વગાડ્યો હતો, તે પણ આપણા માટે એક શિક્ષક સમાન જ છે. એપીજે અબ્દુલ કલામ, જેમણે આપણા 10 વર્ષની ઉંમરે પેપર વેચીને તેમણે પોતાના માતા પિતાનું ગુજરાન ચલાવ્યું હતું. એમને પોખરણમાં એક અણુબોમ્બ બનાવ્યો હતો, જેના લીધે તે આખા વિશ્વમાં મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા માટે એક પ્રેરણા છે તથા એ આપણા માટે એક શિક્ષક છે. અને આપણે બધા જ સારું શિક્ષણ ગ્રહણ કરીને આપણા આ ભારતના ભાગ્ય વિધાતા બની શકીએ છીએ. તે માટે આજના દિવસ નિમિત્તે અમારી આ શાળા શ્રી આદર્શ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મેં ખુદ પોતે ભાગ લીધો હતો. તેમાં મને ખૂબ સારા અનુભવો થયા તથા એ પણ જાણવા મળ્યું કે શિક્ષક બનવું એ કઠિન છે, પણ સાથે સાથે સરળ પણ છે. પણ આપણે જો આપણા મનમાં જો દૃઢ શક્તિ હશે તો આપણે ખરેખર શિક્ષક બની શકીશું અને લોકોના ઘડતર કરી શકીશું અને તેમનું ભાગ્ય ખોલવી શકીશું. માટે આ દિવસ નિમિત્તે તમને બધા જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મજયંતિ નિમિત્તે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાવિહાર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આજે હું એક શિક્ષક કે આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી. આજે અમે શિક્ષક દિવસમાં ખૂબ જ અનેક અનુભવો જોયા. દેશના ઘડતરમાં શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ સુધી લઈ જવાનો માર્ગદર્શક એટલે કે શિક્ષક. અમે શિક્ષક બનીને ખૂબ જ મજા આવી. અમે ઘણા બધા ભાઈ બહેનો શિક્ષક બન્યા, ઉપાચાર્ય બન્યા, આચાર્ય બન્યા. હું પણ આચાર્ય બન્યો છું, તેથી મને ખૂબ જ મજા આવી. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2024 યોજાયો. આ પ્રસંગે કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા 3 અને તાલુકા કક્ષાના 22 મળી કુલ 25 શ્રેષ્ઠ શિક્ષકોનું સાલ, પ્રમાણપત્ર અને ચેક આપીને સન્માન કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકરે શિક્ષક ગુરુજનનું મહત્વ સમજાવતા કહ્યું કે દરેક માણસને પોતાના ગમતા શિક્ષક જરૂરિયાત હોય છે. જે કોઈ ક્ષેત્રમાં જેમની નામના છે, એમની સફળતામાં એમના ગુરુજનોનું મોટું યોગદાન છે. વ્યક્તિના જીવન ઘડતરનું પાયાનું કામ શિક્ષકો કરે છે. જિલ્લા કલેક્ટર અને કાર્યક્રમના અધ્યક્ષ મિહિર પટેલે આવા કાર્યક્રમમાં આવવાનો વિશેષ આનંદ થાય છે એમ કહીને જણાવ્યું કે આજનો દિવસ જીવનની સાચી દિશા બતાવવાનું કામ કરતા તમામ શિક્ષકો અને ગુરુજનોને વંદન કરવાનો છે. આપણું શૈક્ષણિક ઘડતર કરતા આપણને સાચી રાહ બતાવતા એવા તમામ ગુરુજનો આદરણીય છે. એક ક્ષેત્રમાં જે આગળ છે એમના ઘડતરની અંદર જે ગુરુનો અહમ ભાગ છે. કારણ કે જ્યારે વિદ્યાર્થી બાલ મંદિરથી શાળાની અંદર જતું થાય ત્યારે હાર્ડડિસ્ક આખી કોરી હોય અને એ હાર્ડડિસ્કની અંદર બધા જ પોઝિટિવ રિફ્લેક્શન ઉમેરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ માત્ર શિક્ષકો જ કરે છે. શૈક્ષણિક ઘડતર કરે છે તેવા આપણા ગુરુજનો નાનપણથી આપણને જે સંસ્કાર આપે છે, સારી દિશા સૂચવે છે, એવા આપણા માતા પિતા, સૌ વડીલો, આપણા ધાર્મિક ગુરુ, જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આપણને સાચી દિશા બતાવનાર તમામ ગુરુજનોને વંદન કરવાનો આજે દિવસ છે. મારું નામ ગોવિંદભાઈ રવજીભાઈ પ્રજાપતિ, ઉપશિક્ષક ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળા. વર્ષ 2024ના તાલુકાના દાંતીવાડા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડ મળે છે. એ બદલ હું પોતાની જાતિને ખુશી અને ધન્યતા અનુભવું છું. અને મારા બાળકોના થકી મને જે આ એવોર્ડ મળ્યો છે હું એ મારા બાળકોને અર્પણ કરું છું. મારું નામ સોલંકી તારાબા મદારશી, વતન મોટાસડા.
હાલ માતૃશ્રી એસપીવી ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ સુખબાગ રોડ પાલનપુરમાં 24 વર્ષથી સર્વિસ કરું છું. આજે મને બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું સંસ્કૃતના શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આજે આ એવોર્ડ મળવા બદલ મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે અને આ એવોર્ડ મળવા બદલ હું મારા પરિવાર, મારા સરસ્વતી શાળા સંકુલના બધા શિક્ષકો, આચાર્યશ્રી, મારા પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને આ જિલ્લા શિક્ષણાધિકાર કચેરીનો હૃદયપૂર્વક આભાર માનું છું. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર શાહી સવારી નીકળી. 61 દિવસનું મૌન વ્રત પૂર્ણ થતાં કાંકરેજ તાલુકાના નાથદ્વારા ખાતે આવેલ શ્રી વડેજી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચી. હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. રાજકીય નેતાઓ સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગણજી મહારાજના દર્શન કરી 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા. ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડબાજા સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે બાપુની શાહી સવારી નીકળી. આજે ભાદરવી બીજ એટલે હિન્દવા પીર કૃષ્ણાવતાર બાબા રામદેવ પીર સંવત 1461માં ભાદરવા સુદ બીજને શનિવારે પોખરણના રાજા અજમલજીના આંગણે પારણામાં સ્વયંભૂ પ્રગટ થયા હતા. બાબા રામદેવ પીરે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લૌકિક અલૌકિક કાર્યો તેમજ અવતાર કાર્ય પરિપૂર્ણ કરીને સંવત 1515માં ભાદરવા સુદ 11ના શુભ દિવસે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ તાલુકાના રૂણીચા રણુજા પાસે રામદેવરામાં રામ સરોવરની પાળે જીવંત સમાધિ લીધી હતી, જ્યાં ખાસ કરીને ભાદરવા મહિનામાં ભવ્ય મેળો ભરાય છે. ત્યારે આવા અવતારી પુરુષ એવા બાબા રામદેવ પીર મંદિરો ગુજરાતભરમાં આવેલા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ નવા બસ સ્ટેશન સામે આસ્થાના પ્રતીક સમા બાબા રામદેવ પીર મંદિર આવેલું છે, જ્યાં આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં મંદિર આયોજકો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશેષ પૂજા, આરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. જ્યારે આજે ભાવિક ભક્તોના ઘોડાપૂરને પગલે પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજમાં આજ રોજ તારીખ 5/9/2024ને ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશકુમાર એમ ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના વર્ગખંડોમાં 50 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષણ કાર્ય કરી નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરેલ. સમાપન પ્રસંગે આજના દિવસની પ્રિન્સિપાલશ્રીની ભૂમિકા અદા કરનાર કૃપાબા એ વાઘેલા, મિત્તલબેન પી દેસાઈ, BA સેમિસ્ટર 5 એ આજના દિવસના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. શિક્ષકની ભૂમિકા ભજવેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી જીવન ઘડતરમાં શિક્ષકના સિંહ ફાળાની અગત્યતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ ઉન્નતિબા વાઘેલા, પ્રિયાબેન મોચી, કિશન દેસાઈ, પાયલબેન ઠાકોર તેમજ વિદ્યાર્થી ગૌતમ પરમારે પ્રતિભાવ વ્યક્ત કરેલ. કોલેજના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ એસ ચારણે આજના દિવસે શિક્ષક તરીકેની ફરજ અદા કરી વર્ગખંડોમાં શિક્ષણ કાર્યો કરનાર વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવેલ કે શિક્ષક વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગોને આલેખી તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા આહવાન કરેલ. આર્ટ્સ વિદ્યા શાખામાં ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ અને કોમર્સ વિદ્યા શાખામાં ડોક્ટર દેવેન્દ્રસિંહ ડી ઝાલાએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન BA સેમિસ્ટર 5ની વિદ્યાર્થીની કૃપાબા વાઘેલાએ કરેલ. આજ રોજ 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે કે શિક્ષક દિનની ઉજવણી. શિક્ષક દિવસની ઉજવણી ઘણા ક્યાં થાય છે, પણ ભારત દેશમાં જે શિક્ષક દિવસની ઉજવણી થાય છે ને એની કોઈ વાત જ ના પૂછો. અને દિયોદર આદર્શ હાઈસ્કૂલ
ત્યાં આજે અમારે શિક્ષક દિનની ઉજવણી થાય છે. ત્યાં અમને પણ બધાને શિક્ષક બનવાનો મોકો મળ્યો અને અમને પણ આજે એવા અનુભવો થાય છે શિક્ષક બનવું કેવી વાત છે. અને શિક્ષણ વગર છે ને બધું અધૂરું છે. અને અમે અમારા શિક્ષકોનો બધાનો આભાર માનીએ છીએ કે એ અમને આટલું સારું છે ને ભણતર આપે છે, અમને આટલું બધું સારું જ્ઞાન આપે છે અને અમને મોકો મળ્યો એના માટે થેન્ક યુ. બસ આટલું. ડીસા તાલુકાના ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ જવાના, તો ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાના, તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાતા, ક્યાંક મકાનમાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા. ત્યારે આજે ડીસાના વહારા ગામે ભારે વરસાદના પગલે વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું. જેમાં અમરતજી ફતાજી બોકરવાડિયાની ખેતરમાં લીમડાના ઝાડ નીચે બાંધેલી ભેંસ ઉપર વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું. ત્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી વહીવટી તંત્રને જાણ કરી હતી. ત્યારે જાણ કરાતા તલાટી વહીવટી તંત્ર સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ડીસા પંથકમાં સવારથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. પાલનપુર તાલુકાના સાંભળી મોટાવાસ કૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે આજે નવીન વર્ગખંડોનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત સંચાલિત ગામની નવીન લાઇબ્રેરીનું પણ ધારાસભ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ કરણસિંહ સોલંકી દ્વારા દાતાઓના સહયોગથી સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ હવે આ લાઇબ્રેરીમાં પુસ્તકોનું વાંચન કરીને પરીક્ષા પાસ કરી શકશે. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ સહિત ઉત્સાહી યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું. ગ્રામજનોના સહયોગથી ગામની 4 જેટલી શાળાઓને બટુક ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકર, રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાનજીભાઈ કણેજ, બનાસ ડેરીના ઝોનલ અધિકારી ધરમસિંહભાઈ, ભાજપ પક્ષના પદાધિકારીઓ મોતીભાઈ પારજા, ખુશાલભાઈ અંબાણી સહિતના આજુબાજુ ગામના ડેલિગેટો, સરપંચો, આચાર્યશ્રીઓ અને ગ્રામજનો આવા વરસાદી માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.